શ્રી પંચદશનામ જૂના અખાડા જૂનાગઢના શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી બાપુ જગતગુરુ બન્યા બાદ પ્રથમ વખત જૂનાગઢમાં નગર પ્રવેશ કર્યો હતો। જૂનાગઢમાં ભવનાથ વિસ્તારમાં સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભવ્યાતિ ભવ્ય નગર પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। જૂનાગઢના ભવનાથ વિસ્તારમાંથી પ્રથમ વખત કોઈ જગતગુરુ બન્યા હોય તો તે છે મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી બાપુ, જેઓ મુચકુંદ ગુફાના મહંત પણ છે, ઉપરાંત ગર્ગાચાર્યની પરંપરા અને સંપૂર્ણ સનાતનની પરંપરાના અનુયાયી પણ છે। થોડા સમય પહેલાં કાશી ખાતે હજારો સાધુ સંતોની ઉપસ્થિતિમાં તેમને જગતગુરુની પદવી આપવામાં આવી હતી, જે પદવી મળ્યા બાદ ચાતુર્માસ પૂર્ણ કરી અને જૂનાગઢમાં પ્રથમ વખત નગર પ્રવેશ કર્યો હતો। સાથે સાથે સનાતન ધર્મની પરંપરા અનુસરી અનેક સાધુ મહંતો દ્વારા પણ તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે આ ગર્ગાચાર્યની પરંપરા શું હોય છે, તેમને કઈ રીતે આ પદવી ધારણ કરી છે અને તેમને આ જે પદવી ધારણ કરી છે તેની પાછળનો શું ઇતિહાસ છે, તેની સમગ્ર માહિતી જૂનાગઢના મહંત ઇન્દ્ર ભારતી બાપુએ આપી હતી। ભવનાથ તળેટીની અંદર ઉત્સાહનો આનંદ જે અમારા શ્રીપંચ દશનામ જૂના અખાડાના મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરીજી મહારાજ જે ગર્ગાચાર્ય પીઠના ગુરુ તરીકે, ધર્મગુરુ તરીકે, રાજગુરુ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા અને ત્યાર પછી આજે ભવનાથની અંદર આજે એમનો પ્રવેશ હતો, આજે નગર પ્રવેશ। તો આ જે ગર્ગાચાર્ય પરંપરા આમ જોઈએ તો પ્રભુ બૃહસ્પતિના દીકરા ભારદ્વાજ, ભારદ્વાજના દીકરા મન્વંતુ અને મન્વંતુના દીકરા ગર્ગાચાર્ય, જે ગર્ગાચાર્ય પીઠ એના આજે જગતગુરુ તરીકે એને સ્થાપિત કરવામાં આવ્યા છે। અને આજે મહારાજજી અને હું બે આજે જગતની અંદર જે આજે સમાજની અંદર છૂત અછૂત જે ચાલી રહ્યું છે એને ડામવા માટે આજે અમે બહુ પ્રયત્ન કરીએ છીએ કે જેનાથી સમાજની અંદર એક છૂત છે, એક અછૂત છે, એ પરંપરા છે એ નાબૂદ કરવાના અમે પ્રયત્નો કરીએ છીએ। અને આજે મહારાજજીએ ઘણા શિષ્યો બનાવ્યા, મેં પણ ઘણા શિષ્યો બનાવ્યા છે, દલિત સમાજમાંથી, ગોસ્વામી સમાજમાંથી, બ્રહ્મ સમાજમાંથી, ક્ષત્રિય સમાજમાંથી। અને આ જે અમારી સનાતનની જે પરંપરા છે એને જાગૃત કરવા માટે આ બધી પીઠો અને જગતગુરુઓની ઉપાધિ દેવામાં આવે છે। તો અમે ખાસ આજે મહારાજજીને શ્રીપંચ દશનામ જૂના અખાડાની અંદર ગુરુ દત્તાત્રેયના સાનિધ્યની અંદર બેઠા છીએ, ત્યારે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે ભગવાન એમને જાજી આયુષ્ય આપે, જાજી ભક્તિ આપે અને સત્ય સનાતન ધર્મનો જે ઝંડો છે સદા જાગૃત રહીએ અને ભારત વિશ્વગુરુએ પૂગે એવું આજે સાધુ સમાજનું એક સ્વપ્ન છે અને ગુરુ દત્તાત્રેય મહારાજ એ સ્વપ્ન અમારું પૂરું કરશે એવી પિનાકપાની શિવ પાસે અને ગુરુ દત્તાત્રેય પાસે મારી પ્રાર્થના। જૂનાગઢમાં પ્રથમ વખત જગતગુરુ મહેન્દ્રાનંદગીરી બાપુએ પ્રવેશ કર્યા બાદ જૂનાગઢની સતત ચિંતા વ્યક્ત કરી હતી। આગામી દિવસોમાં ભવનાથ તેમજ જૂનાગઢનો વિકાસ થાય અને સનાતન ધર્મની પરંપરાઓ જળવાઈ રહે તે માટે પોતે કટિબદ્ધ છે તેવું સ્પષ્ટપણે જણાવ્યું હતું। શ્રી પંચદશનામ જૂના અખાડા અમારા ગુરુ મહારાજ તેમજ જૂનાગઢના તમામ અખાડાઓ મળી અને આજે અમારું ખૂબ સારું અભિવાદનનો કાર્યક્રમ ગોઠવ્યો। આજે પ્રથમવાર જૂનાગઢની અંદર અમારો નગર પ્રવેશ થયો। જે મને નાની ઉંમરે તમે પૂછ્યું કે જગતગુરુ બનાવ્યા, તો સાહેબ નાની ઉંમરે એટલા માટે, આમ તો તમામ પ્રકારની પીઠોની જાગૃતિ માટે આજે સનાતનની સૌથી મોટી સંસ્થા, સનાતનનું સૌથી મોટું કાર્ય કરી રહેલા કોઈ સંસ્થા હોય તો એ અખાડાઓ છે। જે સનાતનમાં એનાથી મોટી કોઈ સંસ્થાઓ કે કોઈ ટ્રસ્ટો છે નહીં। એ અખાડાઓ દ્વારા મને ગર્ગાચાર્યની પદવી આપી અને ખાસ કરી અને યુવાનોની જાગૃતિ માટે આપણી યુવાનોની અંદર આપણી સંસ્કૃતિનું બરાબર રીતે સંદેશ એની અંદર પહોંચે અને જે પ્રકારે સોશિયલ મીડિયા દ્વારા કે એન પ્રકાર દ્વારા એ લોકોને આપણી સંસ્કૃતિથી યુવાનોને જે વિમુખ કરવામાં આવે છે એ વિમુખ ન થાય અને સનાતનની આપણી પવિત્ર સંસ્કૃતિનું જતન કરે અને સનાતનમાં કાયમ જોડાયેલા રહે એ માટેનું કાર્ય અમે હંમેશા કરીશું। અમારી સાથે મારી વ્યક્તિગત લગભગ 800-850 સંન્યાસીઓની એક ખૂબ સારી ટીમ છે, જે મારા શિષ્યો છે, એ બધા સાથે મળી અને આખા ભારતભરની અંદર યુવા જાગૃતિની આપણી સંસ્કૃતિના જતન માટે અમે તમામ પ્રકારના
સનાતન માટેના જે કાંઈ કાર્યો કરવાના આવતા છે, સનાતન માટે જે કાંઈ કરવામાં આવતું, અમારું જીવન જ અમે સનાતનને અર્પણ કરી દીધું છે. જે પણ અમને અખાડામાંથી કહેવામાં આવશે, કામગીરી સોંપવામાં આવશે, એનું પૂરેપૂરું અમે પાલન કરી અને અમે સનાતનની સંસ્કૃતિના જતન માટે કાયમ માટે કામ કરતા રહીશું. કરી અને આ પદવી, આ આચાર્યની પદવી છે. જે મહાપુરુષો થઈ ગયા એ આચાર્યોની પદવી માટે, સનાતન માટે જે વ્યક્તિ પૂરેપૂરું કાર્ય કરતા હોય, જે ધર્મ રક્ષા માટે કાર્ય કરતા હોય અને વિશેષ કાર્ય કરતા હોય, ખાલી કાર્ય નહીં, સનાતન માટે બધા તો કરતા જ હોય. ખાસ કરીને મારું કાર્ય એવું હતું કે હું જ્યારે અખાડાની અંદર પ્રથમવાર આવ્યો, મેં સંન્યાસ ગ્રહણ કર્યો ત્યારથી સતત સાધુ સંન્યાસીઓને અને દરેક જાતિઓને સમરસતા માટે ખૂબ મારી મહેનત રહી છે કે હિન્દુત્વ ત્યારે જ અખંડ બનશે, હિન્દુત્વ ત્યારે જ પૂર્ણ થશે જ્યારે લોકો જાતિવાદથી ઉપર ઉઠી અને એક સાથે સનાતનનો સ્વીકાર કરશે અને સ્વીકારી રાખશે, આ જાતિવાદમાંથી બહાર આવશે. એ માટે મેં સતત જાગૃત અવસ્થામાં રહી અને 18 વર્ણમાંથી સંન્યાસીઓ બનાવવાનું કાર્ય કર્યું. તેની અંદર ખાસ કરીને દલિત સમાજના પણ ઘણા બધા સંન્યાસીઓ બનાવ્યા, ક્ષત્રિય સમાજમાંથી, ગોસ્વામી સમાજમાંથી, લગભગ 18 વર્ણોમાંથી સાધુ સંન્યાસીઓ બનાવી અને દરેક સમાજ વિશે સનાતનના પ્રચાર પ્રસારો માટે મેં એ લોકોને મૂકેલા છે, રાખેલા છે. તો આ કાર્ય જે બહુ પ્રમાણમાં મારું થઈ રહ્યું હતું, આ બધું જોઈ અને અખાડા પરિષદ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે ભાઈ નાની ઉંમર છે એટલે કાર્ય વધારે કરી શકશે, યુવાનોમાં જાગૃતિ આવશે અને અત્યારે આટલી મહેનત કરે છે તો આગળ જતાં પણ ખૂબ વધારે સનાતન માટે કાર્ય કરશે. આ બધા જ પ્રકારના વિષયોને ધ્યાનમાં લઈ અને અખાડાએ મને ભગવાન ગર્ગાચાર્ય પીઠાધીશ્વર તરીકેની, જગતગુરુ તરીકેની પદવી અર્પિત કરી છે.